ફ્રેન્ડ્સ, આજે હું આવી છું મારી બેનની ઘરે ખજૂર પાક બનાવવા. તો સમજો એને મને આવતા વેત અહીંયા મને દૂધ હલાવવા બેહાડી દીધી છે. આનો માવો બનાવવાનો છે અને આમાંથી ખજૂર પાક બનાવવાનો છે. હું અહીંયા બેઠી બેઠી દૂધ હલાવું છું, કયું નહીં. અને ઈ જો હા મેં વાત પંચાયત કરે સમજો આજો બળી ગયેલું ઉખડે. મારથી ઉખડું નહીં, પછી આ બેન મંડાણા છે. હવે તૈયાર ભાવે નહીં એટલે આ બધી મહેનત કરવી પડે. તૈયાર ન કરી બરાબર ને. ઘર જેવી મજા નહીં કા. આમ જો માવો બનાવો કઈ હેલો નથી, કેટલા સાટા ઉડે. આમ જો કેટલું જ બળવું પડે. બેન ધીરે ધીરે કરતી ગેંડીમ નો વહી જતી કઈ. ખજૂર ધોઈને ફૂકવી દીધો છે એટલે ગળો થોડોક મટી જાય, થોડીક ચાસણી નીકળી જાય. નગરો ચાસણી વાળો જ એવા રાખે કા. તમારા રુદ્રભાઈ સ્કૂલે થી આવી ગયા છે ભણીને? શું ભણ્યો તો સ્કૂલે? શું શીખવાડ્યું? કાઈ નો શીખવાડ્યું તો નગરું ખાવાનું જ દીધું. શું ખાધું? હે શું ખાધું? તો સ્કૂલમાં વેફર ને હું ખવડાવે આવ. અરરરર મમ્મી આમાં રુદુ ભાઈ મમ્મીને આમાં ગાંડો રુદ્ર. હા જો ગાંડો છો ડાયો ડાયો છો. આ એન મમ્મી જો સિંગર હો. એ છોકરા હાટું પેંડા બનાવે છે કા. પેંડા પેંડા લવર. હવે 9 વાગ્યાનું મંડાણ્યું હતું બે બેનું ખજૂર પાક કરવા. તે 3 વાગે માંડ ફાઇનલી થઈ ગયો ખજૂર પાક. જો પછી એમ તમને એમ થતું છે કેટલી બધી વાર કેમ લાગી, પણ પછી બ્રેક નો લીધો હોય ખાવા હુવા. રસોઈ બનાવી, ખાધું, પછી ઘડીક ખૂતા, પછી ગોળીયું વાળી.